હાલો અત્યારે રાતના 1 વાગી ગયા છે મારા અંદાજે જોઈ શકો કેટલા વાગ્યા છે 1:16 તો અમે બધા અત્યારે બહાર જઈએ છીએ જો અહીંયા વાટે બધા બેસી ગયા છે તો અહીંયા બધા બેસી ગયા છે હજી અમારા એક ભાઈ આવે છે પછી જઈ બહાર કેમ આવ્યા શું કરવા આવ્યા એ નથી ખબર પણ જવાનું છે એ ખબર છે તો હાલો જઈ આવે છે અમારે અડધી રાતે એને ત્યારે આ બધું સાંભળી ગયું છે આ મહુવાનો નજારો જોવો આ લોકોને બધાને છે ને 2 વાગે આપણે એમ કહીએ બધા કે સુરત રખડે પણ એવું નથી રખડવા વાળા છે ને અહીંયા 3 વાગે રખડતા આ મારા ભાઈ છે ને 4 વાગ્યાના જાગીને સાફ કરતા હોય અમારે આપણે આવું હોય જ અહીંયા આપણને એમ લાગે કે આપણે સુરતમાં જાગતા સુરતમાં નથી અહીંયા ગામડે જાગે એટલે સુરતમાં કોઈ નહીં જાગતા હોય સ્વામિનારાયણ મંદિર પાછળ આવે છે મારા બેન જો રાતે રખડવાનું એટલે વાત સાવતી ખાલી તમે એકવાર નજારો જો આમ જોતા હોય ને તો લાગે કે આપણને છે કાંઈ સુરત ને ગામડું ઘણો ફેર પડી ગયો એ આપણો ગેર કહેવાય સુરતની આ આપણે ના રહેતો હોય અહીંયા આવીએ તો આપણને થઈ જાય કે નહીં આપણે અહીંયા સહી હાલો અહીંયા તો જોવો અહીંયા બહુ જ અંધારું છે ને આગળની સાઈડમાં જેન્ટ્સ બેઠા હતા એટલે અમે અંદર આવ્યા વ્યાજ આમ જોવો આપણે ખૂટ્યો જાળી તોડીને વ્યાજ છે લાગે અહીંયા મેં યાદ ગઈ છે ને હું શરૂ કરી નાખો અને અહીંયા જવો સોડા હાલો તો હવે ખાઈને મળું બાય બાય હાલો તો અમારા ભાઈનું આજે આ હતું બધું કામકાજ આ હાટું અમને બોલાવેલા હતા અમને ખબર નહોતી ને રાતે 1:30 વાગે આવું તો અત્યારે વાગી જતા 2 વાગ્યા જમવાનો વારો આવ્યો હતો આ છે અમારો મહુવાનું કામકાજ જો અત્યારે ડુંગળીનો એડે શરૂ છે હાલો અમે બેસી જઈએ અમારી ગાડી પાછી ક્યારે ભોરે પૂગે ને નક્કી નથી એટલે જો રાઈડ કરી એમાં ત્યાં બધાને જગાડવાના જાગે કે નહીં ભાઈ જો હશે ગાડી અહીંયા છે હાલો જાગે છે ઊભા થાય ન થાય ઊભા થાય ન થાય તો ઠીક છે નકર ઘરે તો થઈ તો જાય જ તે પોકત હોય જોઈ એ ઊંઘ પૂરી થાય કે એવું વિચારે છે એ ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દેશો તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપણે રાતે તો બનાવ્યું હતું તે અત્યારમાં પાછો 10 વાગે શરૂ કર્યો છે અને હવે આપણે જવાનું છે દવાખાને તો જઈ દવાખાને પછી મળીએ બહાર જઈને બેના રહેજો વિડીયોમાં હાલો આપણે દવાખાને જઈને આવ્યા ને આપણે ડૉક્ટરે કીધું હતું કે તમે આઈસ્ક્રીમ ને ખાધા વખત આવેલા છો એટલે તમે ખાઈને પછી આવો અને જો અહીંયા પીતા થશે અમારે લચ્છી સાહેબ હાલો એ લચ્છી પી લે આ આપણે હાવ બેવ થઈ જાય પછી આપણે ત્યાં હાવ નાખવાનું છે દાંત અને પછી પાછા આપણે જઈ દવાખાને ને મમ્મી ખબરથી ખાઈને જવાનું છે બ્લોકમાં બના રહી તમને કઈ કોઈ નતા કઈ નહીં દૂધ છે ખબર નહીં બસ તમને રીએ ગઈ મૂળિયું ફૂટી ગયું મૂળિયાને ભાગ છે જો પેલો કાળો બટકો નીકળો પછી નીચેનો તો એ હાડકાનો બટકો નીકળો માથે હાલો આપણે દવાખાનેથી ઘરે આવી જતા ને આપણે તો પછી આ દુખતીથી ઇન્જેક્શન મારેલું હતું એટલે બોલાય એમ હતું ને એટલે તો અત્યારે ધીમું આવશે બોલશું હું આવી ગઈ છું મારા પપ્પાના ઘરે અને હવે આપણે અહીંયા રોકાવાનું છે અને હાલો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી લઈ એમાં થોડુંક અમથું જમવાનું છે સવારનું 2-3 દિવસથી આમ તો કાંઈ થોડું ખાવાનું કીધું છે ડૉક્ટર તો ખાવાનું છે અને હાલો પછી પાછા આપણે મળશું આજ માટે બસ આટલું જ હતું આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં લાઈક કરજો શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં ને યુટ્યુબમાં જોતા હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય ફોલો કરી દેજો તો આજે આપણી મજા બગડી ગયેલી એટલે આપણે વધારે વિડીયો લીધો નથી તો કાલ સવારે પાછો નવો વિડીયો સાથે મળશું કેવો વિડીયો ગમે છે કેવો નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ.